વકીલે મનોમન પોતાના સ્વર્ગવાસ થયેલા મિત્રને પ્રણામ કરીને બીજી કેસેટ મૂકી તો હસતા હસતા કાકા બોલી રહ્યા હતા, ભત્રીજા, તું મારી પહેલી બક્ષિસથી ખુશ થયો હોઈશ, માટે જ મહિના પછી તું બીજી બક્ષિસ લેવા આવ્યો છે. તો હવે તું મને સાંભળ. દુનિયા આખી ધનની પાછળ પડી છે. ધન જરૂર જોઈએ, ધન વિના ન ચાલે, પણ ધનવાન ધનથી સુખી હોતો નથી તો નિર્ધન પણ ધન વિના સુખી હોતો નથી. ધનના ખરા મૂલ્યની કિંમત શ્રમ કરનારને જ ખબર પડતી હોય છે. દિવસ આખો કાઢી મજૂરી કરે ત્યારે તેને માન રોજની કમાણી મળે, જ્યારે એનાથી અનેક ગણી રકમ ધનવાન તો 5 મિનિટની મોજ મસ્તીમાં વેડફી નાખે છે. ધન તો સાધન છે, તે સારું કામ પણ કરે અને ખરાબ કામ પણ કરાવડાવે. ધનનો ખરો ઉપયોગ જેમની પાસે ધન નથી એવા ધન વિનાના, રોગ કે ભણતર વિનાના પીડાતા હોય એવા લોકોને સુખી કરવા માટે કરવો જોઈએ. આજે તને મારા વકીલ મિત્ર $1500 આપશે. આ 1 મહિના દરમિયાન જે ખરેખર ધનના અભાવે દુઃખી છે એવા લોકોને તારે સુખી કરી અને તેનો સદુપયોગ કરવાનો છે. વકીલે મિત્રના કહ્યા મુજબ રકમ આપી ભત્રીજાને વિદા કર્યો. મહિનાના અંતે ભત્રીજો આવ્યો અને તેને કહ્યું, મને ખબર નથી કે મેં યોગ્ય કામમાં કે યોગ્ય વ્યક્તિઓને મદદ કરી છે કે નહીં, પણ આજે મહિનો પૂરો થયો એટલે તેનો હિસાબ આપવા માટે હું આવ્યો છું. એક પાર્કિંગ પ્લોટમાં ગરીબ છોકરો ગાડીઓ ધોતો હતો. તે દિવસે તેનું ખાવા જેટલું પણ પૈસા મળે એમ નહોતા, તેથી મેં તેને $200 આપ્યા. બીજા દિવસે રસ્તા ઉપર એક સાધારણ સ્ત્રી રડતી હતી. મેં પૂછ્યું, કેમ રડે છે? તો કહે, મારી જૂની ગાડીનો હપ્તો હું સમયસર ભરી શકી નથી, તેથી ગાડીનો મૂળ માલિક ગાડી લઈ ગયો. ત્યારે ભત્રીજાએ તેને $400 આપ્યા ને તેની ગાડી પાછી અપાવી. બાઈ ગદગદ થઈ ગઈ અને આભાર માનીને ચાલી ગઈ. વળી એક દિવસ એક સ્ટોરમાં એક બાઈ તેના નાના બાળકને સમજાવતા હતા કે આ વર્ષે નાતાલની રાત્રે સાન્તાક્લોઝ તારા માટે રમકડાં નહીં મૂકી જાય, કારણ કે તારા પિતાની નોકરી ચાલી ગઈ છે. આ સાંભળી મેં $300ના રમકડાં તેને ઘર પહોંચાડ્યા. એક દવાની સ્ટોરની બહાર એક બેન બેન્ચ ઉપર બેસીને રડી રહ્યા હતા. ત્યારે મેં તેમને પૂછ્યું, શું થયું, કેમ રડો છો? ત્યારે તેમને કહ્યું, મારા પતિને હૃદય રોગની ગોળીઓ ખાવી પડે છે અને તે ગોળી ખરીદવા મારી પાસે પૈસા નથી, તો તેને 3 મહિનાની ગોળીઓ ખરીદવાના $200 આપ્યા. એક દિવસ મારી ગાડી સાફ કરવા હું ગેરેજ પર ગયો. ત્યાં એક માણસ માથે હાથ દઈ બેઠો હતો. મેં પૂછ્યું, શું વાત છે? કહે, મારી ભંગાર ગાડીનું એન્જિન હવે કામ આપતું નથી અને નવું એન્જિન ખરીદવા મારી પાસે પૈસા નથી. મેં પૂછ્યું, નવા એન્જિનના કેટલા રૂપિયા થાય? તેણે કહ્યું, $700. મેં તેને એટલી રકમ આપી દીધી. વકીલે પૂછ્યું, મેં તો તને $1500 જ આપ્યા હતા, જ્યારે તે તો 1800 ખર્ચ્યા. ભત્રીજાએ કહ્યું, મેં 300 મારી પાસેથી ને કાઢીને આપ્યા છે. શું એ ખોટું કર્યું? વકીલે હસીને કહ્યું, ના ના, તે તો તારા કાકાના ધનનો તેમની ભાવના મુજબ જ સદુપયોગ કર્યો છે, પણ તેમાં તારા તરફથી ઉમેરીને તે તો કાકાનો સાચો વારસ સાબિત કર્યો છે. ધનનો ખરો ઉપયોગ જ આ છે. જે ધનને અભાવે દુઃખી છે તેમને માટે તે વાપર્યા છે. 3જે મહિને ભત્રીજાએ પૂછ્યું, વકીલ સાહેબ, તમે મને દર મહિને બોલાવો છો, તેના કરતાં મને કહી દો ને કે મને મારા કાકાએ અંતિમ ભેટ શું આપી છે? વકીલે કહ્યું, ના ભાઈ, તારા કાકાએ મને કડક આદેશ આપ્યો છે કે ભત્રીજો મારી સૂચના મુજબ દર મહિને આવી, મેં સૂચવ્યા મુજબ દર મહિનાનું કામ બરાબર કરે, તે પછી તેને અંતિમ બક્ષિસ આપવી. એટલે હવે તારે શું કરવું તે તું જ નક્કી કર. ભત્રીજો કહે, મારે કાકાની ઈચ્છાઓને જરૂર માનવી જોઈએ. હવે મને તેમની 3જી બક્ષિસ શું છે તેની કેસેટ સાંભળવી છે. તો ચલો નેક્સ્ટ પાર્ટમાં જોઈએ કે આ 3જી બક્ષિસ શું મળશે.